એના પીળા પુષ્પ આવે છે ને, એ 5 પુષ્પ લેવાના, સમીના પુષ્પ લેવાના, એવી રીતે એમ કહેવાય કે 5 પુષ્પ લેવાના. ત્યાર પછી 108 બીલીપત્ર લેવા. ભગવાન મહાદેવના શિવાલય પાસે જાઓ અને બને તો 108 બીલીપત્ર ઉપર ઓમ નમઃ શિવાય ચંદન વડે લખવું. હવે ચંદન વડે લખવાથી ભગવાનનું સ્મરણ કરતા કરતા લખો ઓમ નમઃ શિવાય. અને 108 બીલીપત્ર, 5 સરસોના પુષ્પ એટલે રાઈના પુષ્પ, પછી આકડાના પુષ્પ અને એમ કહેવાય કે સમીના પુષ્પ, આ બધા ભેગા થઈ અને ભગવાન ઉપર ચડાવો. ભગવાનના જ્યારે શિવાલયની અંદર જાય ત્યાં જમણી ભાગ છે, એ જમણા ભાગ ઉપર શિવનું એક ગણ રહેશે, એનું નામ છે મણિગ્રીવ, મણિભદ્ર ગ્રહ, મણિભદ્ર ગણ. અને મણિભદ્ર ગ્રહને તમે પ્રાર્થના કરો કે આજે હું ભગવાનની પૂજા કરવા જાઉં છું, એ ભગવાન સ્વીકારે અને મારા ઘરમાં જે કોઈ બીમાર વ્યક્તિ છે એને બીમારીમાંથી, રોગમાંથી મુક્તિ મળે. એટલે મણિગ્રહ, મણિભદ્ર આપણી વાત ભગવાન શિવને પહોંચાડશે. હા.